संदेशे आते हैं हमें तड़पाते हैं, कुछ चिट्ठी आती है पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सूना सूना है। संदेशे आते हैं हमें तड़पाते हैं, चिट्ठी आती है वो पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सूना सूना है। किसी दिलवाली ने, किसी मतवाली ने हमें खत लिखा है, ये हमसे पूछा है। किसी की सांसों ने, किसी की धड़कन ने, किसी की चूड़ी ने, किसी के कंगन ने, किसी के गजरे ने, किसी के गजरे ने, महकती सुबहों ने, मचलती शामों ने, अकेली रातों ने, अधूरी बातों ने, तरसती बाहों ने, और पूछा है तरसी निगाहों ने कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, तुम बिन ये दिल सूना सूना है। संदेशे आते हैं हमें तड़पाते हैं, वो चिट्ठी आती है वो पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सूना सूना है। मोहब्बत वालों ने, हमारे यारों ने हमें ये लिखा है कि हमसे पूछा है। हमारे गाँव ने, आम की छाँव ने, पुराने पीपल ने, बरसते बादल ने, खेत खलियानों ने, हरे मैदानों ने, बसंती बेलों ने, झूमती बेलों ने, लचकते झूलों ने, बहकते फूलों ने, चटकती कलियों ने, और पूछा है। समारोह में उपस्थित माननीय अपना जिल्लाना एसपी साहेब श्रीमान पाथराज सिंह गोहिल साहेब के जेओ खूब ज युवान અને બાહોશ જેને કે અધિકારી કે ડિસિઝન લેવામાં ખૂબ જ સફળતા મેળવે છે। અહીં ઘણા અધિકારી જોયા પણ એમની કામગીરી બધાથી કંઈક અલગ છે। અમે ફક્ત આમંત્રણ આપવા ગયા ત્યારે એમણે કહ્યું શું પ્રોગ્રામ છે, ત્યારે મેં કહ્યું કે આવું સન્માન કરવું છે, પોલીસ અધિકારીઓએ જે કામગીરી કરી છે એ બદલ અમારે સન્માન કરવું છે। તો કે હું ચોક્કસ આવીશ અને જ્યારે આપણી વચ્ચે વધાર્યા છે ત્યારે એમને આવકારું છું। એવા જ બીજા આપણા વિસનગર ડીવાયએસપી એવી વાણંદ સાહેબ, તેઓ પણ ઊંઝા જ્યારે પીઆઈ હતા ત્યારે નામ સાંભળેલું
કે ઊંઝાની અંદર ખૂબ જ કડક અધિકારી છે. પછી આ તો મળવાનું થયું, એમણે પણ અમને કહ્યું કે આવો સારો પ્રોગ્રામ કરો છો તો હું ચોક્કસ આવીશ. એમને પણ આવકારું છું. અહીંના જે મહેશગીરી બાપજી કે જે આ યજ્ઞ કરી રહ્યા છે, એ 3-4 દિવસ પહેલાં જ વિચાર આવ્યો કે આવું એક કામ કરવું છે સેવાનું. કે પોલીસ અધિકારી જ્યારે કોરોનાનો સમય ચાલતો હતો ત્યારે લોકો ઘરમાંથી બહાર નહોતા નીકળતા. એ સમય દરમિયાન પોલીસે જે ફરજ બજાવી, પોતાના પરિવારથી દૂર રહી અને જોખમી સેવા હતી. આમ તો કહીએ તો કે ઘણા લોકો આમાં મૃત્યુ પણ પામ્યા. અમારા પીલવાઈ જેવા ગામમાં પણ 60 થી 70 લોકો મૃત્યુ પામ્યા હતા. પોલીસ પરિવારમાં પણ ઘણા લોકો મૃત્યુ પામ્યા. તો આવી કામગીરી કરી છે એ બદલ આપણે વિજાપુર તાલુકાના 3 પોલીસ સ્ટેશન વસઈ, લાડોલ અને વિજાપુર તમામને આપણે સન્માનિત કરવા છે અને આપણે એનું આયોજન કરવું છે. એટલે એવા બાપજી અહીંના વિજાપુરના બાહોશ પીઆઈ ભાવના મેડમ કે જેમણે વિજાપુરની અંદર એક જુદી જ એક અસામાજિક તત્વો પર પકડ જમાવી છે. જ્યારે પણ કંઈક ફોન કરીએ તો કે હું આ ગામમાં છું, આ ગામમાં, તમામ ગામોના પ્રવાસ કરી અને એમણે ખૂબ જ સુંદર કામગીરી કરી છે એવા બેન. એ સિવાય વસઈ પોલીસ સ્ટેશનના રાઠોડ સાહેબ, લાડોલ પોલીસ સ્ટેશનના પરમાર સાહેબ, વિજાપુરના પીએસઆઈ ચાવડા સાહેબ, સર્વે પોલીસ અધિકારીશ્રીઓ, આવેલા બહારથી મહેમાનો, ગામના સરપંચ, અહીંના રાજપૂત આગેવાન વિષ્ણુજી, એમના વિવય છે એ પણ સર્વેનો હું હૃદયપૂર્વક આવકારું છું. અને આ સુંદર મજાની એક તક અમને જે આપી છે સન્માનવાની, એ બદલ આપ સૌનો આભાર પણ માનું છું. ફરી એકવાર સર્વે અધિકારીને આવકારું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. અને હવે મેં કહ્યું તે પ્રમાણે વૈશ્વિક મહામારીમાં પોતાના પરિવારની પણ ચિંતા જેઓએ કરેલ નથી એવા સૌ કોરોના વોરિયર્સ આપણી વચ્ચે આવી રહ્યા નથી. એ તમામ અવસાન પામેલા કોરોના વોરિયર્સને એમની આત્મા ओम शांति शांति शांति. सौने विनंती છે પોતાનું સ્થાન જાળવો. અંત્યોદય સમાજના ઉત્થાનના કાર્યો આ પ્રટાંગણમાં થઈ રહ્યા છે. બાપજી, ખરેખર આપના કાર્યોને અમે નોંધ લીધેલી છે. સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં આપની સુવાસ મા મેલડીના આશીર્વાદ સમગ્ર નાગરિકો પર પડે. आओ આપણે સૌ સ્વાગત વિધિની શરૂઆત કરીએ છીએ. બાપજી, આપના આશીર્વચન અમે સાંભળીએ છીએ તે પહેલા આતિથ્ય સત્કારની कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन गाओ सुना सुना है. सफे से आते हैं हमें तड़पाते हैं, वो चिट्ठी आती है पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सुना सुना है. भीख ममता की, प्यार की गंगा की तो चिट्ठी आती है, साथ बुलाती है. मेरे दिन बचपन के खेल वो आंगन के, वो साया आंचल का, वो टीका काजल का.
चिंता बातों में, बिगड़ना ऊपर से, मोहब्बत अंदर से करे वो देवी माँ। यही हर खत में पूछे मेरी माँ कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिना आंगन सूना सूना है। संदेशे आते हैं हमें तड़पाते हैं, जो चिट्ठी आती है वो पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सूना सूना है। उसे उसके बेटे का नाम दे। ऐ गुजरने वाली हवा जरा मेरे दोस्तों मेरे दिलरुबा, मेरी माँ को मेरा पैगाम दे, उन्हें जाके तू ये पैगाम दे। मैं वापस आऊंगा, मैं वापस आऊंगा, फिर अपने गाँव में उसी की छाँव में, कि माँ के आंचल से, गाँव के पीपल से, किसी के काजल से, किया जो वादा था वो निभाऊंगा। मैं एक दिन आऊंगा, मैं एक दिन आऊंगा, है मेरी ज़मीं अफसोस नहीं, जो तेरे लिए 100 दर्द सहे, महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे ना रहे। मेरी ज़मीं महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फीका ना पड़े कभी रंग तेरा, जिस्मों से निकल के खून कहे। तेरी मिट्टी में मिल जावा
गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। सरसों से भरे खलियान मेरे, जहाँ झूम के भंगड़ा पा न सका। आबाद रहे वो गांव मेरा, जहाँ लौट के वापस जा न सका। ओ वतना में मेरे वतना में, तेरा मेरा प्यार निराला था। कुर्बान हुआ तेरी असमत पे, मैं कितना नसीबों वाला था। तेरी मिट्टी में मिल जावा, गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। केसरी ओ हीर मेरी तू हंसती रहे, तेरी आंख घड़ी भर नम ना हो। मैं मरता था जिस मुखड़े पे, कभी उसका उजाला कम ना हो। ओ माई मेरी क्या फिक्र तुझे, क्यों आंख से दरिया बहता है। तू कहती थी तेरा चांद हूँ मैं, और चांद हमेशा रहता है। तेरी मिट्टी में मिल जावा, गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरी फसलों में लहरावा। आशीर्वचन के आशीर्वाद आपो एवढो मोटो थयो नथी। भारत माता की, भारत माता की। मंच पर विराजमान एसपी साहब, डीवायएसपी साहब, कनक सिंह जी, हमारा बीजापुर तालुका पुलिस स्टेशन पीआई श्री भावनाबेन तथा पीएसआई साहेबो लाडोल पुलिस स्टेशन, वसई पुलिस स्टेशन और बीजापुर पुलिस स्टेशन, गामना आगेवान श्री एपी पटेल साहेब, हमारा विवाही मनुगिरी जी, साथे हर हमेशा मारी साथे प्रोग्राम में रहता होय एवा क्षत्रिय समाजना आगेवान एवा अमरा विष्णुभा, बधाने आवकारू छूं मां मेलडीना मढे। मने हरख नथी मातो केम के अहींया विराजमान तमाम अमारा संतो तमे अधिकारीओ नथी, जे छोड़े ने संत कहेवाय, अने तमे 2 वर्ष सुधी घर छोड्युं हतुं अने तमे उभा रही रोड पर अने फरज बजावी छे। दुखनी बात ए हती के तमे फरज बजावता था, घरवाळा घेर चिंता करता था अने घरे जता था तो तमाराथी दूर रहता था। पासे आवशो नहीं, केम तमे पब्लिक जोड़ेथी आया छो, तमाराथी दूर रहता था, तमने दूरथी खावानुं आपता था। तमे सेनिटाइजर हाथ पग धोया, तमे नाया एवा घरवाळा तमने ऑर्डर करता था। अने आ बधो विचार हमणां ज मेलनी माताए मने आप्यो के डॉक्टरोनुं सन्मान थयुं, रिपोर्टरोनुं सन्मान थयुं हतुं, पण मारा पुलिस अधिकारीओ अने मारा रक्षकोनुं सन्मान कोण करशे?
કોરોના વોરિયર્સ એટલે કોરોનામાં બચાવ કામગીરી કરતા યોદ્ધાઓ 2019ની ડિસેમ્બરમાં ચીનના વુહાનની અંદર આનો જન્મ થયો કોરોનાનો, અને ટૂંક જ સમયમાં એટલે કે 2020ના માર્ચ મહિનામાં આપણા ભારતની અંદર એને એન્ટ્રી લીધી અને જોતજોતામાં ઘર ઘર સુધી પહોંચી ગયો. આમ તો કહેવાનું એવું હોય છે કે જુએ છે આંખો પણ પહોંચી નથી શકતી તો પગ પહોંચાડી દેશે, પગ પહોંચાડી દેશે પણ પકડી નથી શકતા તો હાથ પકડી લેશે, હાથ પકડે છે પણ ખાઈ નથી શકતા તો મોઢું ખાઈ જાય છે, અને મોઢું ખાઈ જાય છે તો એ માણી શકતું નથી, એ પેટ લઈ લે છે, અને જ્યારે પેટ લઈ લે છે અને એનો માળી જ્યારે જોઈ જાય છે એ ફળ ખાતા, ત્યારે ધોકો લઈને જ્યારે પીઠ પાછળ મારે છે ત્યારે આંસુ આંખોમાંથી જ આવે છે, કારણ કે સૌથી પહેલાં કોને જોયું હતું? આંખોએ જ જોયું હતું, અને દંડ કોને ભોગવવો પડ્યો? આંખોને જ. કર્મનો સિદ્ધાંત છે. અહીંયા કર્મચારી કરતા મારા સગા અને મારા સ્નેહીજનો બેઠા હોય, મારા સગાવાલા બેઠા હોય એવું આજે મને લાગી રહ્યું છે, મારા આંગણે કોઈ શુભ અવસર હોય એવું મને લાગી રહ્યું છે. આ ભારત ભૂમિ પર જ્યારે આવા રક્ષકો અને આવું કામ કરવાવાળા જ્યારે પેદા થશે અને કામ થશે તો આપણા દેશની અંદર અમે શાંતિથી સૂઈ શકશું. અમે કોરોનામાં શાંતિથી સૂઈ રહ્યા હતા. કેમ સૂઈ રહ્યા હતા? કે રોડ ઉપર તમારી ફરજ હતી અને તમે બજાવતા હતા, એટલે અમારા સુધી કોઈ માણસો પહોંચતા નહોતા અને અમે એનાથી બચી જતા હતા, અમને કોરોના નહોતો થતો. સાહેબ, આજે આપણા રક્ષક દળ ના હોત તો મોદી સાહેબ અથવા રૂપાણી સાહેબ ઓર્ડર કોને કર્યો હોત? અને આજે તમને રક્ષક દળને ઓર્ડર કરો તો ખડે પગે ઊભા રહીને તમે એ ફરજ બજાવી અને ફરજના ભાગરૂપે આજે આપણો બચાવ થયો છે. ઠીક છે, બધા ઘણા બધા ઓફ થઈ ગયા છે, આપણે માનીએ છીએ, ઘણા બધા આપણે છોડીને ગયા છે, પણ છેલ્લે એ ગુજરને વાલી હવા જરા मेरा इतना काम करेगी क्या, मेरे गाँव में है मेरी बूढ़ी माँ, मेरे माँ को मेरा सलाम दे. બોર્ડર ઉપરથી હા, માને મારી યાદ કરજે. હું અહીંયા ભૂમકામાં બેઠો છું અને મારા ભૂમકાની લાજ રાખવા માટે બોર્ડર ઉપર મારે બેસવું પડશે. તું જતા જતા મારી માને સંદેશો દે છે. કારગિલ યુદ્ધ થયું અને કારગિલ યુદ્ધ થયા પછી રાજકોટની અંદર ફંક્શન હતું અને મેં ગોસ્વામી જવાન દીકરો શહીદ થયેલો, અને જ્યારે ગુજરાતના તમામ ખ્યાતનામ કલાકારો એકઠા થઈને ભંડોળ ભેગા કરવાનું નક્કી કર્યું અને ડોશીને આપવાનું નક્કી કર્યું, ત્યારે એ ડાયરાની અંદર બાને બિરાજમાન સ્ટેજ ઉપર લાયા અને માઇક આપવામાં આવ્યું. ત્યારે બા બે શબ્દો બોલ્યા હતા કે અગાઉ યુદ્ધમાં મારો એક દીકરો શહીદ થયો હતો અને આજે મારો આ બીજો દીકરો શહીદ થયો છે. મને દુઃખ એ વાતનું નથી કે મારા બે દીકરા શહીદ થયા છે, પણ મને દુઃખ એ વાતનું છે કે મારે ત્રીજો દીકરો નથી. એવું એ દાદીમાં સ્ટેજ ઉપરથી બોલ્યા હતા કે જો મારે ત્રીજો દીકરો હોત તો આજે એને પણ સેનામાં ભરતી કરત અને મારા ભારતની રક્ષા કરત. અસ્તુ. સાહેબનો સમય વધારે એમ છે તો જય ભારત, જય હિન્દ. મેરડી માતાજીના સ્થાનક ખાતે પરમ પૂજ્ય બાપજી દ્વારા જે કોરોના વોરિયર સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે, તેમાં મંચ ઉપર ઉપસ્થિત અમારા ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, મંચસ્થ મહાનુભાવો, પૂજ્ય બાપજી, કનકસિંહ, ગામના સરપંચ
અન્ય મંચસ્થ મહાનુભાવો તથા અત્રે ઉપસ્થિત વિજાપુર તાલુકાના વિવિધ પોલીસ સ્ટેશનના કર્મચારી મિત્રો, કોરોનાનો જે કાળ હતો એ આપણા સૌ માટે અત્યંત કપરો કાળ હતો. એ કાળ દરમિયાન આપણે સૌ લોકોએ જે ફરજ નિભાવી છે, જે નિષ્ઠા સાથે, જે પ્રતિબદ્ધતા સાથે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કોઈ પણ સંજોગોમાં કથળવી ન જોઈએ, તે પ્રમાણે જે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી છે, તેના માટે થઈને આપ સૌ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ છે. ફિલ્ડ ઉપર આપ સૌ લોકો અલગ અલગ પોઈન્ટ્સ ઉપર અલગ અલગ સમયે સતત કામગીરી કરી રહ્યા હતા, તેના કારણે આ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જે છે એ જળવાઈ શકી છે. વિજાપુર ખાતે જ્યારે વાત થઈ કે અહીંના જે કોરોના વોરિયર્સ છે તેનું સન્માન થવું જોઈએ, ત્યારે ખાસ કરીને વિજાપુર માટે લાગણી વધારે આ પ્રકરણમાં એટલા માટે થઈ છે કે જ્યારે સેકન્ડ વેવની અંદર સમગ્ર રાજ્ય અને દેશની અંદર ખૂબ જ વિકટ પરિસ્થિતિ સર્જાણી હતી, ત્યારે આપણે અહીંયા જે ઓક્સિજનનો મુખ્ય સપ્લાય કદાચ આખા ઉત્તર ગુજરાતના 2 થી 3 ડિસ્ટ્રિક્ટ્સનો અહીંયાથી હતો, અને તેના કારણે ખૂબ સારી રીતે ઉત્તર ગુજરાતની અંદર ઓક્સિજન સપ્લાયનું જે નેટવર્ક હતું એ આપણે મેનેજ કરી શક્યા, અને એ નેટવર્ક મેનેજ કરવામાં આપ સૌ લોકોનો પણ ખૂબ જ અમૂલ્ય ફાળો હતો. આપણને લાગે કે ઓક્સિજન સપ્લાય પ્લાન્ટ્સ જે છે તેની ઉપર શા માટે આટલા બધા લોકોને રાખવામાં આવ્યા હતા, કે શા માટે આપણે એની જે ઓક્સિજનના ટેન્કર્સ હતા એને આપણે પાયલોટિંગ કરીને લાવી રહ્યા હતા. પરંતુ એ સમયગાળો એવો હતો કે જ્યારે લોકોને બેડ નહોતા મળી રહ્યા, કોઈ જગ્યાએ ઓક્સિજન માટે લોકોને આમથી આમ દોડાદોડી કરવી પડતી હતી. તો શક્યતા એવી રહેલી હતી કે જ્યારે બેડ માટે અથવા ઓક્સિજન માટે ખૂબ વધારે માત્રામાં જો પરિસ્થિતિ વિકટ થઈ જાત, સદનસીબે થઈ નથી, પણ જો થઈ જાત તો આપણો આ જે ઓક્સિજનના જે સપ્લાય પ્લાન્ટ્સ હતા, ઓક્સિજનની જે સપ્લાય ચેઇન હતી એ આપણા માટે અત્યંત મહત્ત્વની બની જાત, કે મહત્ત્વની તો હતી જ પણ ક્રુશિયલ બની જાત, કે જેના વગર આપણે આ જે સેકન્ડ વેવમાંથી બહાર આવવું આપણા માટે અત્યંત મુશ્કેલ થઈ જાય. તો એ સમયે અહીંયા વિજાપુરની અંદર જ્યારે અમે લોકોએ વિઝિટ કરી હતી, તો અહીંયાથી જે સપ્લાય ચેઇન આખી એસ્ટાબ્લિશ થઈ, તેને સેકન્ડ વેવની અંદર ઓક્સિજનનો સપ્લાય મેન્ટેન કરવામાં ખૂબ જ મહત્ત્વનો ફાળો આપી રહ્યો છે. ત્યારબાદ બીજી આ તો અમારી જે વહીવટી વાત છે એની વાત કરીએ તો અમે જ્યારે વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે વિઝિટમાં આવ્યા હતા અને અહીંયા જ બેઠા હતા, એ સમયે જ તે નક્કી કર્યું હતું કે આપ સૌ લોકો માટે થઈને જે એક કમિટીની રચના જે તે સમયે કરવામાં આવી હતી, કે જેમાં આપણા ડીવાયએસપી વાળંદ સાહેબ અને એ ઉપરાંત પીએસઆઈ અન્ય 2 જે હતા તે લોકો સતત જ્યારે આપણા પોલીસના જવાનોને બેડની જરૂર પડે અથવા એમના નજીકના કુટુંબીજનોને બેડની જરૂર પડે તો એના માટે થઈને પૂરેપૂરો પ્રયત્ન કરી છૂટવો, અને પોલીસના જવાનોને અને તેમના ફેમિલી, નજીકના ફેમિલીજનો જે છે, કુટુંબીજનો છે, તેમને મેડિકલ ફેસિલિટીઝ કોઈ પણ ભોગે મળી રહે તે પ્રમાણે આખી વ્યવસ્થા કરવા માટે થઈને નિર્ણય પણ આપણે અહીંયા વિજાપુર હતા ત્યારે જ લીધો હતો, અને પછી આખા જિલ્લામાં આપણે લાગુ પાડ્યો હતો. એ સમયે ડીવાયએસપી અને એમની સાથે જે ટીમમાં જે પીએસઆઈસ હતા એ લોકોએ ખૂબ સારી કામગીરી કરી હતી, અને અમારી પાસે ડેટા પણ છે કે ખૂબ મોટી સંખ્યામાં આપણા પોલીસના જવાનો અને એમના જે નજીકના કુટુંબીજનો છે તેમના માટે થઈને બેડ, ઓક્સિજન વગેરે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. તેના માટે થઈને હું ડીવાયએસપી અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કોરોનાનો આ જે ફેઝ જ્યારે આપણે શરૂ થયો માર્ચ 2020થી શરૂ કરીને, ત્યારથી આપણે સતત તેની કામગીરીમાં વ્યસ્ત રહેલા છીએ, અને હાલ પરિસ્થિતિ એવી છે કે એ કામગીરી પૂરી થઈ તો ફરી પાછું જે રૂટીન કામગીરી જે વધારે જે તે સમયે પણ રહેતી હતી એ ફરી પાછી શરૂ થઈ ગઈ. એટલે કદાચ અમુક લોકો માટે આ કોરોનાનો સમયગાળો આરામનો સમયગાળો હશે, પણ આપણા માટે થઈને તો આ સમયગાળો જે છે
એ ડબલ વર્કનો હતો અને ફરી પાછું જે રૂટીન કામગીરી જે શરૂ થઈ જ ગઈ છે. પરંતુ યોદ્ધા એને જ કહેવાય કે છે આ પ્રમાણેની કોઈ પણ પરિસ્થિતિમાં હિંમત ન હારે અને સતત કામગીરી કરતા રહે. એટલે આપણે પણ આગામી દિવસોમાં સતત કાર્યરત રહીને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સારામાં સારી જળવાય તેના માટે થઈને કામગીરી કરતા રહેવાની છે. હજી પણ આપણે લોકો થર્ડ વેવના ખતરામાંથી બહાર થયા નથી, એટલે એની પણ માનસિક રીતે આપણે તૈયારી રાખીને અને જે પ્રિકોશન્સ આપણા સ્તરેથી જે લેવાના હોય, આપણા સ્તરે મુખ્ય જે સેનિટાઇઝેશનનું અને જે પર્સનલ હાઇજીન અને માસ્કનું ખાસ કરીને નિયમ એને લગત નિયમોનું જે પાલન કરવાનું છે એ આપણે પર્સનલ આપણે સૌ લોકો તો પોલીસ ડિપાર્ટમેન્ટ તો કરીએ અને લોકો સુધી પણ સતત જાગૃતિ ફેલાવતા રહીએ અને કરતા રહીએ. કારણ કે લોકોને ધીરે ધીરે અમુક જગ્યાએ એવું લાગવા માંડ્યું છે કે હવે કોરોના કાળ પતી ગયો છે, પરંતુ બાજુના જ રાજ્યમાં અને આપણા દેશના જ અન્ય રાજ્યોમાં હાલ પણ પરિસ્થિતિ ખૂબ વિકટ છે. એટલે હજી આપણે લોકોએ બિલકુલ તો એને રિલેક્સ થઈ જવાનું નથી, એલર્ટ રહેવાનું છે. અને ક્યાંય પણ થોડું પણ એવું લાગે કે અહીંયા અમુક નિયમોનું પાલન નહીં થવાના કારણે સંક્રમણ ફેલાવાનો ભય ખૂબ વધી ગયો છે, તો આપણે આપણી જે કાયદેસરની ફરજ છે નિભાવવાની તો છે જ. ફરી એકવાર જે આ સમગ્ર કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું તેના માટે થઈને પૂજ્ય બાપજીનો, તેમના પરિવારજનોનો, અત્રે ઉપસ્થિત આગેવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણે સૌ લોકો પણ આપણી ફરજ સંપૂર્ણ નિષ્ઠા સાથે બજાવતા રહીશું તેવી આશા રાખું છું. માજી જિલ્લા સદસ્ય અડાસણા સ્કૂલના પ્રિન્સિપાલશ્રી એ પણ પોતાનો કિંમતી સમય કાઢીને આ પ્રોગ્રામમાં કોરોના વોરિયર્સના સન્માનમાં હાજર રહ્યા, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. અને બીજાપુરના પીઆઈ એ પણ પોતાનો કિંમતી સમય કાઢીને હાજર રહ્યા છે તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર. નાની અનામી જે લોકોએ આ કાર્યક્રમમાં સફળતા બનાવવા પ્રયત્ન કર્યો છે તે બદલ ખૂબ ખૂબ આભાર. જય ભારત, જય હિન્દ. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કળ ગંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે ગાહે તવ જય ગાથા जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. ખૂબ ખૂબ આભાર. સૌને વિનંતી છે डिजिटल ऑडियो प्लेयर, इस तोहफे में है 5000 सुनहरे गाने और कुछ यादें.
ये शुभ दिन है हम सबका, लहरान तिरंगा प्यारा, पर मत भूलो सीमा पर वीरों ने है प्राण गंवाए, कुछ याद उन्हें भी कर लो, कुछ याद उन्हें भी कर लो, जो लौट के घर ना आए, जो लौट के घर ना आए। हे मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। हे मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। तुम भूल न जाओ उनको, इसलिए सुनो ये कहानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जब घायल हुआ हिमालय, खतरे में पड़ी आजादी, जब तक थी सांस लड़े वो, जब तक थी सांस लड़े वो, फिर अपनी लाश बिछा दी, संगीन पे धर कर माथा, सो गए अमर बलिदानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जब देश में थी दिवाली, वो खेल रहे थे होली, जब हम बैठे थे घरों में, जब हम बैठे थे घरों में, वो झेल रहे थे गोली, थे धन्य जवान वो अपने, थी धन्य वो उनकी जवानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। कोई सिख कोई जाट मराठा, कोई सिख कोई जाट मराठा, कोई गुरखा कोई मद्रासी, कोई गुरखा कोई मद्रासी, सरहद पर मरने वाला, सरहद पर मरने वाला, हर वीर था भारतवासी, जो खून गिरा पर्वत पर, वो खून था हिंदुस्तानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। थी खून से लथपथ काया, फिर भी बंदूक उठा के 10-10 को
खुश रहना देश के प्यारों, खुश रहना देश के प्यारों। अब हम तो सफर करते हैं, अब हम तो सफर करते हैं। क्या लोग थे वो दीवाने, क्या लोग थे वो अभिमानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। तुम भूल न जाओ उनको, इसलिए कही ये कहानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जय हिंद जय हिंद जय हिंद की सेना, जय हिंद जय हिंद जय हिंद की सेना, जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद।
एक पहचान मेरी तू ही, जिंद जान मेरी तू ही, जहान मेरा माँ। हो तुझ पे वार ना 100 वारी जान मैं, तुझ पे वार ना 100 वारी जान मैं, तेरे कुर्बान मेरी माँ। वंदे मातरम, वंदे मातरम। आ गई घड़ी है देखो सबसे बड़ी, हम मुझसे बस 2 कदम पे देखो जीत खड़ी। हम मुझे कब से इंतजार था आज की शाम का, अब देखो क्या करता है ये बंदा हिंदुस्तान का। जो मिट्टी का कर्ज है मैं मर के भी चुकाऊंगा, तुझे मिट्टी कर दूंगा या फिर मिट्टी में मिल जाऊंगा। जो भी कहा था मैं वो करके दिखाऊंगा, इंडिया से हूँ खाली हाथ नहीं जाऊंगा। मैं जम के पकड़ झाड़ दूंगा, तुझको मैं उखाड़ दूंगा। जहाँ से तू आया है ना वहीं तुझे गाड़ दूंगा। तेरी जमीन पे आज तुझे ही पछाड़ दूंगा, झंडा इंडिया का बेटे गाड़ दूंगा। रंग केसर शूरा वालिया, रंग सब्ज खिली फुलकारियां, ओ रंग चिट्टा नीयत साफ दा, ओ रंग तीनों जान से प्यारिया, रंग तीनों माई का रंग सच्चाई का, हर अच्छाई का है माए माए माए। रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, रंग तेरी जीत का ही छाए छाए। इसका तेरा नाम है साचा, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे। बेज़ुबां कब से मैं रहा, बेगुनाह सहता मैं रहा।